છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં ભાજપને 8 બેઠકો, કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં 28 બેઠકોમાંથી ભાજપને 8 બેઠકો, કોંગ્રેસને માત્ર 1 બેઠક, જ્યારે સમાજવાદી પાર્ટીને 6, બહુજન સમાજવાદી પાર્ટીને 4, ભારત નિર્માણ મંચ પાર્ટીને 1, સર્વ સમાજ પાર્ટીને 4 અને અપક્ષને 4 મળી, જ્યારે આપનું ખાતું ખુલ્યું નથી. આમ છોટાઉદેપુર નગરપાલિકાના પરિણામ બાદ ભાજપનું ગઠબંધન સત્તામાં આવે છે કે પછી અન્ય કોઈ તે જોવું રહ્યું. અમે પ્રથમ વખત સમાજવાદી પાર્ટીને છોટાઉદેપુરમાં લાયા. ફોર્મ ભરતી વખતે પણ અમે કીધેલું કે અમે 6 સીટ જીતીશું ને આજે પરિણામ જાહેર થયું છે. સમાજવાદી પાર્ટી પ્રથમ વખત 6 સીટ જીતી છે અને બોર્ડ બનાવવા માટે સમાજવાદી પાર્ટી નિર્ણાયક ભૂમિકા ભજવશે. એની સાથે સાથે અમારા જિલ્લાના પ્રમુખ ભાઈ અમીરભાઈ અમારી જોડે જીતેલા 6 ઉમેદવાર, અમારા ચાણક્ય નીતિકાર સબ્બીરભાઈ તાઈ, જાહિદભાઈ મકરાણી, આરીફભાઈ ચિંતામણ, મુખ્તારભાઈ વકીલ, રાજુભાઈ માસ્ટર, શહીદભાઈ વજીર અલી ને જુદા જુદા બધાનો આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું. એક વોટ મારો એક ઉમેદવાર 1 વોટથી જીતેલો છે. 1 વોટની શું કિંમત છે એ આજે અમને અને પ્રજાને બંનેને ખબર પડી છે. 1 વોટથી મારો ઉમેદવાર જીત્યો છે અને આ પ્રસંગે વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 ની જનતાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ અમારા કામને 5 વર્ષના કામને જોઈને કામની કદર કરીને આ નિર્ણય આપ્યો છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. 25 વર્ષના એક તરફી શાસનનો હું વંદન પંડ્યા આજે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર વિજેતા થઈ અને 25 વર્ષથી ચાલતી તાનાશાહીનો અંત લાવ્યો છું. જે નિમિત્તે મારા ભગવાન, મારા મા બાપ, મારા સમર્થકો, વડીલો, માતાઓ, બહેનો, મતદાર ભાઈઓ બહેનો, બુઝુર્ગોનો હું ખૂબ જ અંતઃકરણપૂર્વક આભાર માનું છું મને જંગી બહુમતીથી વિજય અપાવવા બદલ. એ પછી બેઠક કરીને અમારે મોવડી મંડળ સાથે વાતચીત કરીને અમે ચર્ચા કરીશું આપની સાથે. ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનું છે અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવાનું છે, નિશ્ચિત છે. એ પછી બેસીને નિર્ણય લઈ લઈશું પાર્ટી સાથે બેસી. અરે મેડમ શું કરો છો? અરે એક મિનિટ સમજાવું છું. આ જગ્યા ભરૂચ જિલ્લાના તમામ લોકોનું પોતાનું ઘર લેવાનું સપનું પૂરું કરશે. ક્રેડાઈ ભરૂચ દ્વારા પ્રોપર્ટી ફેસ્ટ અહીંયા જ યોજાવાનો છે. તારીખ 22, 23 અને 24 ફેબ્રુઆરીના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ પર એક જ છત્ર છાયા આગળ રેસિડેન્શિયલ, કોમર્શિયલ એન્ડ પ્લોટિંગની સ્કીમિંગ અહીંયા મળશે. કેમ કે 100+ પ્રોપર્ટીઝ, 50+ ડેવલપર્સ અને ડિસ્કાઉન્ટ પણ મળશે. જો તમે આ તારીખે વિઝિટ કરીને બુક કરાવો ને તો જરૂરથી વિઝિટ કરજો આ પ્રોપર્ટી ફેસ્ટ. વધુ જાણકારી ડિસ્ક્રિપ્શનમાં આપી છે.